શૈલેષભાઈ છોટાભાઈ સોલંકી પણ ઉઢેરાની સમસ્યા અત્યારે શિક્ષણ બાબતની જ છે કે અમે 2-1 વર્ષથી આજે લેખિત મૌખિક રજૂઆતો કરી છે પહેલાં કે ભાઈ શિક્ષણમાં સુધારો લાવો. આજે ગામના હિતની વાત છે. ગામના કોઈપણ સમાજના બાળકો હોય એમને વાંચતા લખતા પૂરી રીતે આવડવું જોઈએ. રધવણ ત્યાં એક સ્કૂલ છે, ત્યાંના 12,000ના પગારમાં શિક્ષકો જો આજે ઇંગ્લિશ પાવરફુલ ગુજરાતી વાંચતા લખતા શીખવાડતા તો આ તો ગામના અને ભારત દેશની સરકારી સ્કૂલો છે. સરકારી સ્કૂલોમાં વાંચતા લખતા બાળકોને ના આવડે તો એનો કોઈ અર્થ ખરો, મિનિંગ ખરો? માંગ તો અમારા આ શિક્ષકનો સ્ટાફ બદલાઈ જવો જોઈએ અને બીજો સ્ટાફ અમને સરકાર આલે એવી માંગ છે મારી. શ્રી ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારને પણ રજૂઆતો કરી છે. માન્ય શ્રી સંસદ સભ્ય દેવસિંહ ચૌહાણ સાહેબને પણ રજૂઆતો કરી છે. શિક્ષણ વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી છે અને જિલ્લા શિક્ષણ વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ વિકાસ અધિકારી અને ગાંધીનગર શિક્ષણ મંત્રીને પણ આ રજૂઆતો કરીને અમે થાકી ગયા છે. આ બધા પ્રોબ્લેમો છે પણ શું છે, ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર આમાં કોઈ એક્શન લેવા માગતી નથી તો અમે કેવી રીતે બીજી રજૂઆતો કરી શકીએ? નહીં આવો તો અમે તારાબંધી કરીશું અને અમારા કોઈ પણ સમાજના છોકરાઓને સ્કૂલે નહીં મોકલીએ આવી અમે પ્રતિજ્ઞાનો નિર્ણય લીધો છે. મારું નામ મુનરાજસિંહ જનરીભાઈ ચૌહાણ છે. હાલ હું ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું. અમારા ગામની અંદર શિક્ષણનો એવો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ 8મા ધોરણની આવ્યા છે તેમ છતાં કોઈને વાંચતા લખતા સરખું આવડતું નથી. ઓલરેડી તાલુકા શિક્ષણ અધિકારીએ કહી દીધેલું છે, લેખિત આપ્યું છે કે શિક્ષણ બરાબર છે ને એવું તાલુકા વિકાસ અધિકારી ખુદ કહે છે, અમને લેખિતમાં આપ્યું છે. તો અમે જે શિક્ષણ બરાબર છે નહીં તો શિક્ષણ સુધારવા માટે અમે વાલીઓને વાત કરેલી છે તો વાલીઓએ સર્વસંમતિથી એવું કીધું છે કે અમારા બાળકો સ્કૂલે જશે નહીં. સ્કૂલ જ્યારથી ખુલી ત્યારથી હજુ સુધી કોઈ બાળક આવ્યું નથી અને એના માટે બદલી માટે માગણી કરેલી છે અને લેખિત પણ આપ્યું છે પણ કોઈ કાર્યવાહી થયેલ નથી. હજુ પણ તમારી જે માંગ છે સંતોષાય છે? એ વાલીઓ એમ કહે છે કે અમે જ્યાં સુધી સ્કૂલમાં સ્ટાફ નહીં બદલાય ત્યાં સુધી અમે છોકરા મોકલીશું નહીં. શિક્ષણ તો કથળી કંઈ નથી ગયું, કેમ કે અત્યારે અમારે કેવું છે, 2 મહિનાથી મારે ચાર્જમાં છું, બરોબર. 2 મહિના પહેલાં બીજા આચાર્ય હતા, એમને એ રીતે જે સંજોગો વસાત ચાર્જમાંથી ઉતારવામાં આવ્યા. અમારે 2-3 દિવસ પહેલાં સ્ટાર્ટનો ચાર્જ આવી ગયો છે, એ આજે હાજર થયા નથી, એમની સ્કૂલમાં કામ છે એટલે 2 દિવસમાં એ શિક્ષકે હાજર થઈ જશે. એટલે અત્યારે તો ઇન્ચાર્જમાં છું ઉંઢેરા પ્રાથમિક શાળામાં. બીજું કે વસ્તી ગણતરીના ઓર્ડર છે અમારા બધા શિક્ષકોને. 9 શિક્ષકો છે અમારે કુલ અને 8 શિક્ષકોને વસ્તી ગણતરીના ઓર્ડર છે અને એમને ઓન ડ્યુટી અત્યારે મામલતદાર સાહેબે જાહેર કરી છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે વસ્તી ગણતરી કરવા ગામમાં બધા શિક્ષકો જાય ને એટલે વાલીઓ એવું જ કે શિક્ષકો ગામમાં ફરતા હોય છે તો એટલે છોકરા સ્કૂલમાં મોકલતા નહીં, બીજું કંઈ કારણ નથી. ના બિલકુલ નહીં, કારણ કે મારી સ્કૂલમાં વાત કરું તો અત્યારે NMMSની જે પરીક્ષા આવી એમાં મારા 5 વિદ્યાર્થી પાસ છે. જ્ઞાન સાધનામાં મારા બાળકો મેરિટમાં છે. એટલે એવું કંઈ છે નહીં કે શિક્ષણ પ્રાથમિક શાળાનું કથળ્યું છે, કંઈ જ નહીં. બધી પરીક્ષાઓમાં જે ઓનલાઈન પરીક્ષાઓ આવે કે જે બધી હોય એ છોકરાઓ મારા પાસ હોય જ છે. કુલ સંખ્યા હું તમને બતાવી દઉં એટલે વધઘટ જે થાય અંદાજે 400ની આસપાસ હશે. એટલે જે ગયા એલસી લઈને દોડકાવાળા ગયા, માઇગ્રેશનવાળા ગયા, બધું કરીને અમે તમને આપી દે માહિતી. કોઈ જેવું અમારી સ્કૂલમાં અમે અત્યારે સ્ટાફમાં બધા ભેગા કામ કરીએ છીએ, અમને તો કંઈ એવું જણાતું નથી.